तो कुछ करके जाऊंगा, जोली भर के जाऊंगा या मर के जाऊंगा. આવો વિશ્વાસ હોવો જોઈએ, આવી ભક્તિ હોવી જોઈએ. ભક્તિ કેવી હોવી જોઈએ? એક દ્રઢ, એક લોટા જલ સબ સમસ્યા કા. ત્રણેય પ્રકારનો દોષ. વાસ્તુ દોષ હોય, ઘણા કે ને ભાઈ અમે તો મકાન બદલી થાક્યા તોય સુખી ન થાય. વાસ્તુ દોષ. બાથરૂમ અહીંયા હતું ત્યાંથી તોડી નાખ્યું, અહીંયા કર્યું. રસોડું અહીંયા હતું પાછું અહીંથી કાઢીને પાછું આમ કર્યું. વાસ્તુ દોષ. પિતૃદોષ. યજ્ઞ કર્યો, આ કર્યું, બધું કરીને થાક્યા. અને છેલ્લે ગ્રહ દોષ. કોઈ કીધું તમને રાહુ નડે છે તો એ કરાયું, કોઈ કીધું મંગળ નડે તો મંગળ નું કરાયું. પણ જ્યાં જવાનું હતું ત્યાં જ ભૂલી ગયા. ત્રણેય પ્રકારનો દોષ એક જ જગ્યાએ નિવારણ થઈ જાય એવું સાધન. આપણે તમે લોકો આમાં મહાદેવના મંદિરે કેટલા લોકો જાય છે? હાથ ઊંચો કરો. અચ્છા, તમે રહેવા દો, તમે રહેવા. જે ન જતું હોય હાથ ઊંચો કરો. કારણ કે આ તો મારે ગણવા કેમ બધાને. કોણ નથી જતું? ઊંચો હાથ કરો. અને જલ્દી ગણી લેવાય ને, ઓછું હોય. ઘઉં વીણાય કે કાંકરા વીણાય? હા, તો ઘણા કે અમે તો ઘઉં વીણવા બેઠા. અલ્યા ઘઉં નથી વીણવાના, કાંકરા વીણવાના છે. એટલે જે ન જતું હોય, લગભગ કોઈ જતું ના હોય, બને જ નહીં લગભગ. શિવ કથા સાંભળનાર કઈ સામાન્ય થોડી હોય. શિવ ભક્ત હોય તો જ અહીં સુધી પહોંચ્યા હોય ને. મારે ભાઈ બહેનો, તમે શિવ મંદિરે જાઓ છો, એક કળશ લોટો લઈ, એક લોટા જલ. ઘણા લોકો કે અમે તો બાપુ આખી જિંદગી લોટા ચડાવીને થાક્યા, પણ કઈ મેળ પડતો નથી. કુછ ગલતી હો રહી હૈ આપસે, કઈક ખામી છે. પહેલું તો મહાદેવજીને ચડાવવા તમે જે જળ લઈ જાઓ એ તમારા ઘરનું પાણીયારાનું જ હોવું જોઈએ. બોલો હર હર. પાણીયારાનું જ હોવું જોઈએ. જે લોટો જલ તમે ચડાવો છો ને, વાસ્તુ દોષ. તમારા ઘરનું પાણી હશે ને તો સમાપ્ત થશે. તમારા ઘરનું જળ લઈને. હવે અત્યારે તો કેવું થયું, મંદિરમાં લોટાઈ પડ્યા હોય, ડોલઈ પડી હોય, ચકલી ચાલુ હોય. એટલે કે હર હર, તો કે મહાદેવ, ડાયરેક્ટ તેરા તુજકો. જો બોલ્યા વડોદરા વાળા પાકા બોલ્યા કે તેરા તુજકો અર્પણ. મારું શું છે આમાં? કે ઘરનું પાણીયારાનું, આપણું જ પાણીયારાનું જળ કળશમાં ભરી, અને એ પણ સીધું નહીં, થોડી વાર માટે તાંબાના કળશમાં લઈ અને પોતાના પાણીયારા પર મૂકી રાખો. થોડી વાર મૂકી રાખો. તમારા પાણીયારા ઉપર મૂકી રાખો. કેટલું? લગભગ થોડીક વાર, 15-20 મિનિટ. આમ તો 45 મિનિટ લખ્યું છે, 45. આટલું બધું ન મૂકી રાખો તો કઈ નહીં, એનું અડધું તો થોડી વાર પણ મૂકી રાખો. 15. નાહી ધોઈ પાણીયારામાંથી પાણી ભરી ત્યાં મૂકી રાખો. ત્યાં સુધી બીજી તૈયારી કરી લો. દીવો કરવાનો હોય, આ છે. એ જળ લઈ અને તમે જયારે શિવ પાસે પહોંચો છો ને, ત્યારે તમારા કુળદેવી જે રસોડામાં હોય, અન્નપૂર્ણા, તમારા ઉપર કુળદેવી અને તમારા કુળદેવ અને પિતૃદેવ જે હોય ને, એની છાયા એના પર પડી ગઈ હોય, નજર પાણી પર પડી ગઈ હોય, એટલે પિતૃદોષ પણ સમાપ્ત થઈ જશે અને ગ્રહ દોષ પણ સમાપ્ત થવા લાગશે સાહેબ. હા, પણ ઘરમાંથી પાણી લઈ જઈ અને પણ ઘણા લોકો પાછા એ પાણી તો ઘરેથી લઈ જાય, પણ પછી ત્યાં જઈને પાછા હર 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 મહાદેવ, હર હર મહાદેવ કરતા કરતા આખો લોટો ઠાલવી દે. એનો વાંધો નથી, પણ પાછા ઈરો લોટો ખાલી લઈને ઘરે આવે. એ ખાલી લોટો લઈને આવે છે ને, પોતાનું ખાલી નસીબ લઈને આવે છે સાહેબ. ખાલી નસીબ લઈને આવે છે.
ક્યારેય મંદિરેથી ખાલી લોટો પાછો ન લાવવો જોઈએ. તો એમાં શિવ કૃપા કઈ ને કઈ પધરાવો. શિવને તમે જયારે જળ ચડાવો છો અને એ જળ જયારે વહ્યું જતું હોય જલાહારીમાંથી, ત્યારે એમાંથી થોડું છાપું ભરીને થોડુંક જળ પણ લઈ અને પાછું કળશમાં નાખી દો. ખાલી કળશ થયો ને, હાવ તમે જળ તો ચડાવી દીધું અર્પણ, પણ એ થોડું જળ લઈ કૃપા ભગવાનની લઈ અને પાછા અંદર નાખી દો. અને જો પાણી હાથમાં ના આવે તો કંઈ નહીં, ભગવાન ઉપર ચડાવેલું બિલીપત્ર કોઈએ ચડાવ્યું હોય, ગમે તે ફૂલ આદિ કંઈક પડ્યું હોય ભગવાનની ઉપર, એ ફૂલ એ લઈને પોતાના કળશમાં, જો પાણી ન આવે તો હાથમાં, તો એ પુષ્પ અથવા તો બિલીપત્ર પોતાના કળશમાં પાછું લઈ અને ઘરે આવવું જોઈએ. ખાલી લોટા હલાવતા હલાવતા ના આવાય.